Hello everybody, it's me Pritesh sir and I welcome you all in the video lecture. તો ભાઈ 12મા ધોરણની અંદરના વિદ્યાર્થીઓ કોમર્સ હોય, આર્ટ્સ હોય કે સાયન્સ હોય, ત્રણેય માટે એક કોમન ટોપિક આવે છે. એ છે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસ અથવા પેસિવ વોઇસમાંથી એક્ટિવ વોઇસ. ચેન્જ ધ વોઇસનો ટોપિક ડુ એઝ ડિરેક્ટેડમાં પૂછાય છે. આમ જોઈએ તો ધોરણ 10ના વિદ્યાર્થીઓને પણ પૂછાય છે, બરાબર. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ છે, ઉમેદવારો છે, એમને પણ આ પૂછાય છે, રાઈટ. એટલે તમામને માટે આ ઉપયોગી ટોપિક છે. સ્પીકિંગ ઇંગ્લિશ માટે પણ આ જબરજસ્ત ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, બરાબર, કે જેનાથી બોલતા પણ આવડે. તો જરા આપણે શીખીએ આજથી. આની પહેલાં એક લેક્ચર મેં લીધો છે જેમાં તમને બે વસ્તુ વચ્ચેનો તફાવત મેં તમને સમજાવ્યો કે હેલ્પિંગ વર્બ શું છે અને મેઇન વર્બ શું છે, રાઈટ. હેલ્પિંગ વર્બ ટેન્સ બનાવવા માટે કામ આવે અને મેઇન વર્બ છે એના જે ફોર્મ્સ છે, પ્રકાર છે કે V1, V2, V3, વર્બ આઈએનજી, વર્બમાં એસ ઓર ES, રાઈટ. આ બધા રૂપનું મેં તમને ખ્યાલ આપ્યો કે આવી રીતે થોડાક અને કહ્યું હતું કે નોર્મલી જે યુઝમાં હોય એવા 50 જેટલા વર્બ્સ તમે ચોક્કસ રીતે લખજો, બરાબર. તો એ બધા વર્બ્સ આજથી આપણને કામ પણ આવશે, બરાબર. સૌ બેઝથી લઈને આપણે સ્ટાર્ટ કરશું. 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે અતિ ઉપયોગી, રાઈટ. નાઉ લેટ્સ બિગિન. તો ચેન્જ ધ વોઇસમાં આપણે ફર્સ્ટ ટેન્સ આપણે સ્ટાર્ટ કરીએ છીએ એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ યાને આપણે આને સાદો વર્તમાન કાળ બોલીએ, બરાબર. સાદો વર્તમાન કાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર, આવી રીતે 3 ટેન્સ. એમાં 4 ડિપાર્ટમેન્ટ એમ કહી શકો તમે કે સિમ્પલ છે, કન્ટિન્યુઅસ ટેન્સ છે, પરફેક્ટ ટેન્સ છે અને પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે. જેટલા ટેન્સ 4 વર્તમાનના, 4 ભૂતકાળના, 4 ભવિષ્યના, એમાંથી જેટલા ટેન્સનું પેસિવ બનતું હશે એ બધાનું આપણે બનાવશું. જેમ કે પેસિવ છે એ 3 પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચરમાં 3 જે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ જે છે એનું ન બને. એટલે 3 ટેન્સ નીકળી ગયા. અને ચાલુ ભવિષ્યકાળનું ના બને એટલે 4 ટેન્સ નીકળી ગયા. યાને 8 ટેન્સનું પેસિવ બનશે, બરાબર. 3 સાદા ટેન્સ એટલે સાદો વર્તમાન, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. 2 ચાલુ ટેન્સ યાને કે ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ. અને 3 પૂર્ણ કાળ યાને કે પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ. એમાંથી આપણે દરેક પ્રકારના સેન્ટેન્સીસ પણ શીખશું, દરેક પ્રકારના સેન્ટેન્સીસ. પહેલાં સાદો વર્તમાન કાળ. આમ જોઉં તો વિચારો કે ભાઈ શું યુઝ હોઈ શકે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો. તો કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ છે એ રોજબરોજની ક્રિયાઓ માટે વપરાય, દરરોજ બનતી ક્રિયાઓ માટે સાદો વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. સનાતન સત્ય હોય તો એમના માટે પણ થાય છે, એમાં એ પણ સાદા વર્તમાન કાળમાં જ દર્શાવાય. કહેવતો છે તો એ પણ સાદા વર્તમાન કાળમાં દર્શાવાય. ગણિત કે વિજ્ઞાનના નિયમો છે, સિદ્ધાંતો છે તો એ પણ આપણે કારણ કે આ અતૂટ છે, એમનેમ રહેશે. સમય બદલાતો રહે પણ આ બધું એમનેમ રહે, રાઈટ. તો જે સનાતન સત્ય છે તો એ સમય ગમે એટલો બદલાય એ એમનેમ રહેશે, એટલે હંમેશને માટે રહેશે. તો હંમેશને માટે નિયમો એમ જ રહેશે, હંમેશને માટે એ સિદ્ધાંતો એમનેમ રહેશે. તો પછી એ સાદા વર્તમાન કે જે દરરોજ માટે એમનેમ રહે તો એ સાદા વર્તમાન કાળમાં આવે. તો જનરલી આપણે યાદ એટલું જ રાખવાનું રહે કે ભાઈ દરરોજ કે નિયમિત હર હંમેશા સમયાંતરે બનતી ક્રિયાઓ જે છે, બનતા જે કામ છે એ સાદા વર્તમાન કાળમાં આવે. હવે પહેલાં આપણે લઈએ એક્ટિવ વોઇસની વાક્ય રચના, કારણ કે મેઇન તો આપણે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ એ આપણે શીખવાનું છે. તો એક્ટિવ વોઇસની વાક્ય રચના. એક્ટિવ વોઇસનો મતલબ થાય
કર્તરી રચના, બરોબર. અને પેસિવ વોઇસનો મતલબ થાય કર્મણી રચના, આવો અર્થ થાય. ભાઈ પહેલી વખત મારી આ ચેનલની અંદર વિઝિટ કરતા હોય તો 100% સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને 10મું ધોરણ હોય, 11મું ધોરણ હોય કે 12મું ધોરણ હોય, કોમર્સ હોય, આર્ટ્સ હોય કે સાયન્સ હોય, તમામ વિદ્યાર્થીઓને મેક્સિમમ મને એટલું મેક્સિમમ શેર ચોક્કસથી કરજો, રાઈટ. પૂરેપૂરો ટોપિક આપણે આ ભણાવશું, બધાને ઉપયોગી છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો એ તમામ વિદ્યાર્થીઓને પણ આ ચોક્કસપણે શેર કરજો, બરાબર. ચલો, એક્ટિવ વોઇસની અંદર સૌથી પહેલાં સ્ટાર્ટ થાય શેનાથી? તો કે સબ્જેક્ટથી. આપણે જે વાક્યનો પ્રકાર પહેલાં વહેલા સ્ટાર્ટ કરીએ છીએ એ વિધાન વાક્ય છે, યાને કે સાદું સિમ્પલ વાક્ય, બરાબર છે. પછી આપણે નકાર લેશું, પછી આપણે પ્રશ્નાર્થ વાક્ય લેશું, પછી WH ક્વેશ્ચન લેશું, એ બધા લેશું. પણ એક ટેન્સ વ્યવસ્થિત રીતે આપણને આવડી જાય ને, એક આખું કન્સેપ્ટ ક્લિયર થઈ જાય ને આપણને કે આવી રીતે બને, પછી ટેન્સ બદલાતો રહેશે. પેસિવ વોઇસ બનાવવાની રીત એમનેમ રહેશે, બરાબર. એટલે એક ટેન્સ વ્યવસ્થિત રીતે શીખજો, નોટબુકની અંદર ચોક્કસપણે લખજો, બરાબર છે. સબ્જેક્ટથી સ્ટાર્ટ થાય. સબ્જેક્ટ યાને શું? તો કે આપણે એને કહીએ કર્તા. કર્તા એટલે શું? તો હજી આપણે આમ લખવું હોય તો કામ કરનાર. જે કામ કરનાર છે એ કર્તા છે. હવે કામ કરનાર કોણ છે? તો કે કામ કરનાર કોઈ પણ હોઈ શકે. હું હોઈ શકું, તમે હોઈ શકો, આપણે બધા હોઈ શકે, રાઈટ. સજીવ હોઈ શકે, નિર્જીવ હોઈ શકે, કોઈ પણ કામ કરનાર હોઈ શકે, રાઈટ. એટલે આપણે જે કામ કરનાર માટે જે સર્વનામો યુઝ કરીએ એ આ બધા સર્વનામો યુઝ કરીએ કે આઈ હું છું, વી આપણે છે, તમે છો, તમે બધા છો, રાઈટ. તે છે, તેણી છે, બરાબર છે, તે, બરાબર. અને બહુવચન હોય તો દે. આપણે આ પહેલો પુરુષ એકવચન બહુવચન કે બીજો પુરુષ એકવચન બહુવચન, ત્રીજો પુરુષ એકવચન અને બહુવચન, આવી રીતે કે આ કામ કરનાર છે. હવે આને બદલે નામ પણ હોઈ શકે કે નામ આવી શકે, રાઈટ. તો આ સબ્જેક્ટ છે. પછી આમાં સાદો વર્તમાન કાળમાં વિધાન વાક્યમાં કોઈ જાતનું હેલ્પિંગ વર્બ આવતું નથી. હેલ્પિંગ વર્બ નથી આવતું, એટલે સીધું મેઇન વર્બ જ આવે. હવે મેઇન વર્બ સીધું મેઇન વર્બ જ આવે. અને મેઇન વર્બમાં શું લાગે કે એસ અને ES લાગી પણ શકે અને ના પણ લાગી શકે. લાગી પણ શકે અને ના પણ લાગી શકે મેઇન વર્બમાં, બરાબર છે. હવે મેઇન વર્બમાં SES ક્યારે લાગે અને ક્યારે ન લાગે આપણે એ જોવાનું છે. તો જો ભાઈ ત્રીજો પુરુષ એકવચન અને થર્ડ પર્સન સિંગ્યુલર હોય, એટલે કે હી, શી કે ઇટ હોય, તો વર્બમાં મેઇન વર્બમાં આ એસ અને ES લાગશે. અને થર્ડ પર્સન સિંગ્યુલરને બદલે જો કોઈ પણ હોય સબ્જેક્ટ, યાને કે આઈ, વી, યુ કે દે. હવે આમ પણ તમે કહી શકો કે જો કોઈ એક વચન નામ હોય તો એ થર્ડ પર્સન સિંગ્યુલરમાં આવશે. અને જો બહુવચન નામ હોય તો એ થર્ડ પર્સન પ્લુરલમાં આવશે, બરાબર. તો એક વચન હશે તો 100% મેઇન વર્બમાં એસ અને ES લાગશે, બરાબર છે. એટલે મેઇન વર્બમાં એસ અને ES ક્યારે લાગે એ મેં તમને કહ્યું, મેઇન વર્બમાં, બરાબર છે. હવે આ મેઇન વર્બને તમે બે પ્રશ્ન પૂછો, શું અથવા કોને. એક તમને કર્મ મળશે શુંથી, એટલે અહીંયા મળશે ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ યાને શું થાય? ઓબ્જેક્ટ યાને કર્મ, બરાબર. એટલે તમને કર્મ મળે એ બે પ્રશ્નોથી મળે. જે મેઇન વર્બને તમે બે પ્રશ્ન પૂછો, શું અથવા કોને, બરાબર. જો શુંથી જવાબ જે અહીંયા મળે ને, અહીં શું પ્રશ્ન પૂછવાથી જવાબ અહીં મળે, તો એ જે મળશે એ તમને નિર્જીવ કર્મ હશે. નિર્જીવ કર્મ, હમણાં હું ઉદાહરણ પણ આપું છું, નિર્જીવ કર્મ. અને કોનેથી જો તમે પ્રશ્ન પૂછો ને અહીંયા જો કર્મ જે મળે કા સજીવથી મળશે ને, કા સજીવ કર્મ મળશે ને કા નિર્જીવ કર્મ,
કોનેથી પૂછશો તો શું મળશે? તો કે તો સજીવ કર્મ મળશે, સજીવ કર્મ. બરાબર છે. હવે શુંથી પૂછીએ તો નિર્જીવ કર્મ મળે, કોનેથી પૂછીએ તો સજીવ કર્મ, એટલે બેમાંથી એક કર્મ તો મળશે જ. અને અન્ય પ્રશ્નો પૂછવાથી ક્યાં, ક્યારે, કઈ રીતે, શા માટે, આવા અન્ય પ્રશ્નો પૂછવાથી આપણને અહીં મળશે અધર વર્ડ્સ, યાને કે અહીંયા કહેવાશે અન્ય શબ્દો. બરાબર છે, અન્ય શબ્દો. હવે એક્ઝામ્પલ તરીકે હું એમ કહું કે માનો કે ક્રિયાપદ તરીકે અહીંયા BUY, બાય એટલે કે ખરીદવું, આવું છે. હવે આને પ્રશ્ન પૂછો શું ખરીદવું? તો માનો કે એ જીન્સ, યાની એક જીન્સ ખરીદવું. હવે એ અહીંયા કર્મમાં છે, તો આ શું બન્યું કે શું પ્રશ્નનો જવાબ બન્યો? એટલે આ કર્મ તો છે, પણ કેવો કર્મ કહેવાય? નિર્જીવ કર્મ કહેવાય. બરાબર છે. હવે બીજું એક ક્રિયા છે કે ભાઈ ટીચ, ટીચ એટલે શીખવવું, ભણાવવું, આ રીતે. બરાબર, ટીચ. હવે શું શીખવવું એનો જવાબ એ મળે કે માનો કે ઇંગ્લિશ શીખવવું, રાઈટ? હું તમને ઇંગ્લિશ શીખવાડું છું. કોને શીખવાડો છો? કોને. હવે માનો કે કોને શીખવાડો છો, આનો જવાબ જો મળતો માનો કે અસ, અસ એટલે શું થાય? તો કે અમને શીખવાડે છે, અમને. તો આ જે કર્મ મળે છે આ એ કયો કર્મ કહેવાય? તો કે એને કહેવાય સજીવ કર્મ. એક મળ્યો નિર્જીવ કર્મ. શું પ્રશ્નથી નિર્જીવ કર્મ અને કોને પ્રશ્નથી સજીવ કર્મ. આમ એક એક વર્ડ ટુ વર્ડ સાવ પાયેથી આપણે લઈએ છીએ. બરાબર છે. હવે આ સજીવ, હું જો ગ્રામરની ભાષામાં નથી સમજાવતો કે આ સજીવ કર્મ નિર્જીવ, એ હું સાવ દેશી ભાષા છે. બરાબર, ગ્રામેટિકલી ડાયરેક્ટ ઓબ્જેક્ટ, ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ આવા વર્ડ્સનો યુઝ નથી કરતો. બરાબર છે. સિમ્પલ વર્ડનો યુઝ કરીને આપણને બધાને સમજાઈ શકે એવા વર્ડનો યુઝ હું કરું છું. હવે આના ઉપરથી આપણે પેસિવ વોઇસની વાક્ય રચના લખવાની છે. પેસિવ વોઇસની આજે વાક્ય રચનાને એક એક્ઝામ્પલ થઈ જાય ભાઈ, બરાબર છે, અને સમજાઈ જાય પછી તો વાક્યો આવડી જ જવાના છે, રાઈટ? પછી તો આમ ફટાફટ થવાનું છે, વાક્યો આવડી જ જવાનું છે. તો જો હવે પેસિવ વોઇસ બનાવીએ તો સબ્જેક્ટની જગ્યાએ જો હવે પેસિવ વોઇસ એટલે કર્મણી રચના. કર્મણી રચના એટલે પહેલા સ્ટાર્ટ કેનાથી થાય? કર્મથી થાય. કર્તાની જગ્યાએ કર્મ આવે અને કર્મની જગ્યાએ કર્તા જશે, આમ થાય. કર્તાની જગ્યાએ કર્મ અને કર્મની જગ્યાએ કર્તા. હવે કઈ રીતે? તો માનો કે આ પેસિવ વોઇસ કર્મણી રચના લખીએ એટલે સૌથી પહેલા શું આવશે? તો કે ઓબ્જેક્ટ આવશે. ઓબ્જેક્ટ એટલે શું થાય? તો કે કર્મ. બરાબર છે. હવે પેસિવ વોઇસ બનાવવા માટે, પેસિવ વોઇસ માટે જો પેસિવ વોઇસ માટે જ કહું છું. પેસિવ વોઇસ માટે ટુ બીના 8 રૂપનો ઉપયોગ થાય. ટુ બીના 8 રૂપ જે પેસિવ બનાવવા માટે જ આવે. પેસિવ બનાવવા. હવે કયા કયા એ 8 છે જો? તો કે એમ, ઇઝ, આર. હવે લોચો. લોચો શું કે આની પહેલાં મેં તમને અહીંયા લખેલું હતું હેલ્પિંગ વર્બ અને મેઇન વર્બ. એમાં હેલ્પિંગ વર્બમાં એમ ઇઝ આર તો લખેલું જ હતું, રાઈટ? પણ હું એની વાત નથી કરતો અત્યારે, હેલ્પિંગ વર્બની. હું વાત કરું છું પેસિવ વોઇસ માટે જ ટુ બીના 8 રૂપનો ઉપયોગ થાય. એમ ઇઝ આર, વોઝ ઓર વર, પછી તો કે ભાઈ બી, હેવ એઝ નાઇન. હેવ એઝ નાઇન એ હેલ્પિંગ વર્બ છે, રાઈટ? બી, પછી બીંગ અને પછી તો કે બીન. હવે આ 8 રૂપ છે એ કઈ રીતે યુઝ થશે જો? તો કે અહીંયા આવશે આ સાદા વર્તમાન કાળમાં. 8 કાળનું પેસિવ બનશે એવું મેં તમને પહેલાં કહ્યું છે. પછી વોઝ અને વર આવશે સાદા ભૂતકાળના, પણ આ બધું પેસિવમાં. જો હું પેસિવ માટે જ કહું છું, પેસિવ માટે જ, એટલે પેસિવ સ્ટાર્ટ કર્યું ત્યારે જ લખ્યું છે. બરાબર. પછી આ આવશે સાદા ભવિષ્યકાળ માટે. પછી આ આવશે બે ચાલુ કાળ. ચાલુ કાળ
ચાલુ કાળ માટે, અને આ આવશે ત્રણેય પૂર્ણકાળ માટે, બરાબર. ત્રણેય સાદા, 2 ચાલુ કાળ અને 3 પૂર્ણકાળ, 8 કાળ આવી રીતે આવશે. હવે જે કાળ આપણે શીખશું એ મુજબ આ ટુ બીના 8 રૂપનો પ્રયોગ થશે, બરાબર, પેસિવ વોઇસમાં. એટલે અહીંયા શું થશે તો કે એમ અથવા ઇઝ અથવા આર, આ પેસિવ વોઇસ માટે વપરાતા ટુ બીના 8 રૂપમાંથી આ છે, આ હેલ્પિંગ વર્બ નથી. હું ફરી પાછો બોલી જાઉં. હવે આ જે મેઇન વર્બ છે એનું હવે અહીંયા પેસિવ વોઇસમાં શું બનાવવું પડે તો કે વર્બ 3 યાને પાસ્ટ પાર્ટિસિપલ યાને ભૂત કૃદંત કરવું પડે પેસિવ વોઇસ બનાવવા માટે, બરાબર. પછી ઓબ્જેક્ટ અહીંયા સબ્જેક્ટની જગ્યાએ છે, તો આ સબ્જેક્ટ છે ને એ અહીંયા આવે, એટલે અહીંયા આવશે, એમાંના નહીં, પણ શું મૂકવું પડે તો કે બાય પ્લસ સબ્જેક્ટ આમ મૂકવું પડે, બાય પ્લસ સબ્જેક્ટ. હવે બાય પ્લસ સબ્જેક્ટ મૂકો એટલે આ તો ઓબ્જેક્ટની જગ્યા છે, એટલે આપણે શું કરવું પડે, માનો કે આઈ હોય સબ્જેક્ટ તરીકે તો વા મૂકવું પડે બાય મી, કારણ કે આ કર્મનું સ્થાન છે અહીંયા, બરાબર. પછી વી મૂકીએ તો શું કરવું પડે તો કે અહીંયા મૂકવું પડે બાય અસ. પછી યુ મૂકવું પડે, યુ સબ્જેક્ટ હોય તો છેલ્લે આપણે કર્મમાં તો શું મૂકવાનું, યુનો કર્મ યુ જ છે. પછી હી હોય તો શું કરશું તો કે બાય હિમ જ મૂકશું. પછી શી હોય તો શું કરશું તો કે બાય હર મૂકશું. પછી ધે હોય તો શું કરશું તો કે તો બાય ધેમ મૂકશું. અને જો કોઈ નામ હોય, ભાઈ નામ, જો કોઈ નામ હોય, હવે માનો કે સબ્જેક્ટ તરીકે નામ છે ઋષિ, આ સબ્જેક્ટ તરીકે નામ છે, સબ્જેક્ટ તરીકે નામ ઋષિ છે, તો કર્મમાં નામનું નામ જ રહે, એમાં કંઈ પાછું સર્વનામ ન થાય, એટલે બાય ઋષિ આમ જ રહે. હવે માનો કે ઋષિની જગ્યાએ એ ટીચર હોય તો બાય એ ટીચર, એ ડૉક્ટર હોય તો બાય એ ડૉક્ટર, આવી રીતે જ આવે. ચિલ્ડ્રન હોય તો બાય ચિલ્ડ્રન, આવી રીતે જ આવે, બરાબર. હવે અધર વર્ડ્સ એટલે કે અન્ય શબ્દો. હવે ઘણા મને કહે સર અધર વર્ડ્સ આ શબ્દ અહીંયા મૂકીએ તો ચાલે, બરાબર છે, એ ચાલે. બાય પ્લસની પહેલાં મૂકો દો તો પણ ચાલશે, ઓકે. હવે પહેલું સેન્ટેન્સ મારે લખવાનું થાય, પહેલું સેન્ટેન્સ. ચાલો પહેલું સેન્ટેન્સ હું લખું છું. પહેલું સેન્ટેન્સ એક્ઝામ્પલ નંબર 1. જેનિસ પ્લેઝ ક્રિકેટ ડેઇલી. જેનિસ પ્લેઝ ક્રિકેટ ડેઇલી. હવે સૌથી પહેલાં તો આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે કે નહીં એ પહેલાં ઓળખો. હંમેશા કોઈ પણ ટેન્સનું વાક્ય એના વર્બ પરથી ઓળખી શકાય, બરાબર. તો વર્બ જો અહીંયા શું આપ્યું છે, પ્લેઝ. કા એસીએસ વાળું રૂપ હોય ને કા એસીએસ વગરનું હોય. હવે અહીંયા જેનિસ છોકરાનું નામ છે, બરાબર છે, છોકરાનું નામ છે, જેનિસ છે, એટલે એ હી માં આવે, ત્રીજો પુરુષ એક વચનમાં આવે, થર્ડ પર્સન સિંગ્યુલરમાં આવે, એટલે અહીંયા એસ લાગ્યો છે, તો એ બરોબર લાગ્યો છે, એસ લાગ્યો છે, રાઈટ. હવે પ્લેને તમે પૂછો, જો આ બે પ્રશ્નોમાંથી એક, એટલે તમને બાજુમાં શું મળશે, કર્મ મળશે. પ્લે શું રમે છે, તો તમને અહીંયા બાજુમાં સીધો કર્મ શું મળે છે, આ ઓબ્જેક્ટ મળ્યું, ઓબ્જેક્ટ કર્મ મળ્યું, શું મળ્યો, ક્રિકેટ. અને ક્યારે રમે છે, આન તેન વગેરે બધા પ્રશ્નો માટે શું મળે તો કે અધર વર્ડ્સ. આપણે અધર વર્ડ્સનું કોઈ કામ નથી, બરાબર છે, એ તો જે છેલ્લે છે તો છેલ્લે જ રહેશે. આપણે કામ છે ઓબ્જેક્ટનું, કારણ કે કર્મની રચના કર્મ પહેલાં હોય, રાઈટ. એટલે કર્મ પહેલાં લઈએ તો અહીંયા પેસિવ વોઇસ, હું શોર્ટકટમાં લખું છું પીવી, પેસિવ વોઇસ. અને આ શેનું વાક્ય થયું, એવી, યાને એક્ટિવ વોઇસ, બરાબર. હવે આ ક્રિકેટ હું અહીં લખું, ક્રિકેટ, બરાબર છે, ક્રિકેટ અહીં લખું. તો હવે મારે પેસિવ વોઇસ બનાવ્યું, એટલે કર્મ મેં પહેલાં લઈ લીધો, સબ્જેક્ટના સ્થાને ઓબ્જેક્ટ લઈ લીધો, કર્તાના સ્થાને કર્મ લઈ લીધું.
હવે શું કરવાનું તો કે મારે જો વાક્ય રચના મુજબ ટુ બીના 8 રૂપમાંથી સાદા વર્તમાનમાં કયું આવે તો કે એમ, ઇઝ અને આર, એમાંથી એક આવશે. તો જો હવે ક્રિકેટ સાથે શું આવે, આઈ સાથે એમ આવે, એક વચન હોય તો ઇઝ આવે ને બહુવચન હોય તો આર આવે. આટલી ખબર તો આપણને બધાને હોય, રાઈટ. એટલે ક્રિકેટની સાથે શું મૂકવાનું રહે, ઇઝ, બરાબર. પછી હવે શું કરવાનું તો કે આ મેઇન વર્બ છે એનું કેટલામું રૂપ બનાવવાનું, ત્રીજું. તો ત્રીજું રૂપ બનાવીએ તો પ્લે નું ત્રીજું રૂપ થાય શું તો કે પ્લેડ, બરાબર છે. બીજું રૂપે પ્લેડ અને ત્રીજું રૂપે પ્લેડ, બરાબર છે. અને હવે તો કે આ કરતા છે એ અહીંયા કર્મમાં બાય પ્લસ આવી રીતે આવે. તો જો મેં અહીંયા લખ્યું કે નામ હોય તો નામ જ રહી, ઋષિ છે તો બાય ઋષિ, તો જેનિસ છે તો શું આવશે, બાય જેનિસ, બરાબર છે. અને પછી શું આવે તો કે ડેઇલી, બરાબર. આ પૂરેપૂરી મસ્ત અંદાજે શીખવાડેલી વાક્ય રચના સાદા વર્તમાનના વિધાન વાક્યની એક એનું એક્ઝામ્પલ પણ ક્લિયર કર્યું, રાઈટ. નેક્સ્ટ લેક્ચરમાં, રાઈટ, આ લખજો, હું હટી જાઉં છું, સ્ક્રીનશોટ પાડી લો, રાઈટ, એટલે લખજો. અને આ પહેલો સાદા વર્તમાન કાળનો લેક્ચર પૂરો થયો. હવે આપણે સેન્ટેન્સની પ્રેક્ટિસ કરવાની છે અને પછી નકાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, રાઈટ, દરેક વાક્ય લેવાના છે. પણ આમ સ્લો મોશનમાં જો, કોઈ ઉતાવળ રહેશે નહીં ભાઈ, બરાબર છે. અને મેક્સિમમ મને એટલું મેક્સિમમ શેર કરજો. સાવ ગમે એવા વિદ્યાર્થીઓ હોય ભાઈ, નબળા વિદ્યાર્થીઓ હોય, મધ્યમ વિદ્યાર્થીઓ, ગમે એવા વિદ્યાર્થીઓ, બધાને સમજાશે, આમ આરામથી સમજશું. ઓકે, અહીં સુધી રાખીએ. બીજા વાક્યથી આપણે સ્ટાર્ટ કરવાનું છે, રાઈટ, નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, અહીં સુધી રાખીએ. મેક્સિમમ શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું ચોક્કસ ભૂલતા નહીં. ઓકે, અહીં સુધી રાખીએ. હેવ અ નાઇસ ડે.